મજામાં બાળકો? ત્રિકોણમિતિ કમ્પ્લીટ સમજાઈ જાય છે બધાને? ફરી યાદ કરાવું છું, કોઈને કંઈ પણ તકલીફ પડતી હોય મને મેસેજ કરજો. સારો ટોપિક છે, આપણે સરસ શીખવાનો છે. સેજ બી નાનામાં નાનો પોઈન્ટ બી જવા નહીં દેવાનો, એકદમ ક્લિયર કરવાનું છે. ઓકે, સરસ રીતે કરજો હો. અને તમારો મેસેજ નથી આવતો દેટ મીન્સ બધાને સમજાઈ જાય છે. ઓકે, હવે આપણે જે છેલ્લા લેક્ચરમાં ભણેલા હતા કિંમત શોધો, મૂલ્ય શોધો, એવા જ થોડા દાખલા પહેલાં લઈશું સ્વાધ્યાય 3.3માંથી. જુઓ, સ્વાધ્યાય 3.3 એનો પહેલો દાખલો. આ કિંમત શોધવી છે. આવું 1 માર્કના એસક્યુમાં ચાલતું હોય છે. ટૂંકમાં 1 માર્કના એસક્યુ તરીકે પૂછી શકાય. જોજો, સાઇન π/6 30, π/6 એટલે 30, સાઇન 30 એટલે 1/2, બધાને આવડતું જ હોય. કોસ 60 π/3 એટલે 60, કોસ 60 એટલે 1/2, tan 45 એટલે 1. તો આ 1/2 વર્ગ, આ 1/2 વર્ગ ને આ 1 વર્ગ, 4 લસા 1 + 1 અને 4 ગુણાઈ દઈશું, -4. તો આ 2 - 4 -2/4, છેદ ઉડાડી દઈએ, -1/2. આ કિંમત શોધો. થઈ ગયું. દાખલા નંબર 2, 2 sin² π/6 પ્લસ cosec² 7 π/6 into cos² π/3. 2 ફરી sin 30 1/2 એનો વર્ગ, cosec², આ જુઓ 7 π/6 આવ્યું. આગળ શીખી ગયા આપણે. તો આનું શું કરવું જોઈએ? 6π + π. આ 6 થી ભાગું, 6 × 6, શેષ 1 વધે એટલે ચાલે, જુદું કરી દીધું. અને આ છેદનો 6 અલગ લખીશ બંનેમાં. જોઈ લો એકવાર ફરીથી, હવે સીધું લખીશ હો. આ 7π છે તો 6π + π અને 6 બેયના છેદમાં અલગ, એટલે શું, આ 6 6 જાય તો એક સ્ટેપ બચે. ઓકે, સીધું જવાબ આવી જાય. આ cos 60 ફરી હાલત જોયું આપણે 1/2, તો આ 2 આનો વર્ગ 1/4, cosec² π/6, પૂર્ણાંક પાઈ વિધેય ના બદલાય એટલે આ cosec² π/6. નિશાની મૂળ વિધેયની ચરણના આધારે, એવું છેલ્લા લેક્ચરમાં ભણ્યા. પણ જ્યાં વર્ગ હોય ને બેકી ઘાત, ત્યાં નિશાની જોવાની જરૂર નહીં. કારણ કદાચ આ ઓછા આવે, અત્યારે ઓછા જ આવે, ત્રીજું ચરણ છે. π + π/6 એટલે ત્રીજું ચરણ, π + એટલે કોસેક ઋણ હોય. પણ આ માઇનસ લખીને પછી એનો શું કરવો પડે? વર્ગ. તો માઇનસ લખીને વર્ગ કરવો એટલે શું થઈ જાય? પ્લસ. એટલે આપણે સીધું કહીએ કે અહીંયા જો બેકી ઘાત હોય 2 4 6 તો નિશાની જોવાની જરૂર નથી, સીધું લખી નાખવાનું. ક્લિયર? 1/2 વર્ગ 1/4, આ છેદ ઉડાડી દઉં તો 1/2, કોસેક 30 સાઇન 30 1/2, એનું વ્યસ્ત એટલે 2. આ 2 વર્ગ 4, તો આ 4 4 જશે, શું રહેશે? 1/2 + 1. આ 2 લસા લઈ લો, 2 × 2, 2 ને 1 3, લખી નાખું સીધું. હવે 3/2. આ થઈ ગયો જવાબ. ત્રીજો દાખલો, cot² π/6 વત્તા cosec 5π/6 વત્તા 3 tan² π/6. cot 30
tan 30 1/√3 તો cot 30 એટલે √3. આ ફરી આગળનો ઉપયોગ આવ્યો. કોસેક 5 ને 6 થી ભાગું તો 6 એકા 6, 5 માં 6 ગયા એટલે -1 વધે. આપણે કીધું હતું કે એક જ વધવો જોઈએ, તો આ 6 પાઈ શેષ વધે -1 એટલે -π. જુઓ થઈ ગયું 6 પાઈ ઓછા પાઈ, અને આ છેદના 6 બંનેમાં અલગ +3 tan 30 1/√3 એનો વર્ગ. આ √3 નો વર્ગ એટલે 3. આ 6 જશે. પૂર્ણાંક પાઈ વિધેય ના બદલાય. પાઈ -π/6, પાઈ એટલે પૂર્ણાંક પાઈ, તો વિધેય ના બદલાય. કોસેક π/6. પાઈ માઇનસ એટલે બીજું ચરણ. બીજા ચરણમાં ઓ લેસ સાઇન ધન હોય એટલે કોસેક ધન હોય, તો આ નિશાની ધન. +3 આનો વર્ગ 1/3, તો આ 3. કોસેક 30 ફરી સાઇન 30 1/2, તો કોસેક 30 એટલે 2. આ 3 જશે 1 6. ખ્યાલ આવે? સામાન્ય કિંમત શોધોના દાખલા છે, પણ વચ્ચે આવો ઉપયોગ આવશે જે આપણે છેલ્લા 2 લેક્ચરમાં શીખી ગયા છીએ. ઓકે, એટલે એકદમ સહેલું અને 1 માર્કના એસક્યુમાં પૂછાતું હોય છે. આ એટલે સરસ તૈયાર કરી દેવાનું છે. જો ચોથો દાખલો, પહેલું આ 2 sin². 3 ને 4 વડે ભાગું, ફરી 4 એકા 4, 3 માંથી 4 જાય એટલે -1, તો 1 જોઈએ. પ્લસ હોય તોય ચાલે ને માઇનસ હોય તોય ચાલે. એનો અર્થ 4 એકા 4 એટલે 4 ગુણ્યા 1 પાઈ એટલે 4 પાઈ. શેષ વધે -1 એટલે -π. તો જુઓ 4 પાઈ ઓછા પાઈ 3 પાઈ થઈ ગયું. આ છેદના 4 બંનેમાં અલગ. cos 45 1/√2, π/4 એટલે 45. sec 60 π/3 એટલે 60. cos 60 એટલે 1/2, તો sec 60 એટલે 2, તો આ 2 નો વર્ગ 2. આ જશે પૂર્ણાંક પાઈ વિધેય ના બદલાય એટલે sin² π/4. સ્ક્વેર છે, નિશાની જોવાની જરૂર નથી. 2 આનો વર્ગ 1/2, 2. આ 2 નો વર્ગ 4. 2 sin 45 1/√2. આ 2 જશે 1, આ 4 દુ 8. 2 આનો વર્ગ 1/2, 8 ને 1 9, 2 જશે, લખી નાખું સીધું, 9 ને 1 10. થઈ ગયું મૂલ્ય. હવે જુઓ, આ જ પ્રકારનો મૂલ્ય શોધોનો એક દાખલો છે, ઉદાહરણ નંબર 10. આ તમારે એક જાતે ગણ નાખવાનો. આ જે 4 દાખલા ગણેલા છે એ જ રીતનો દાખલો, ઉદાહરણ 10. આ જાતે ગણ નાખજો. હવે જુઓ, દાખલા નંબર 8. cos π+x, cos of -x છેદમાં sin π-x, cos π/2 + x. આના બરાબર cot² સાબિત કરવું છે. આપણે શીખી ગયા એ જ રીતનો છે. જોજો, તમને રકમ જોઈને ખ્યાલ આવી ગયો, એ જ ઉપયોગ છે. પૂર્ણાંક પાઈ વિધેય ના બદલાય, cos x. પાઈ પ્લસ ત્રીજું ચરણ છેલ્લા લેક્ચરમાં શીખી ગયા છો, એટલે આજે એકમ વર્તુળ નહીં દોરતો. પાઈ પ્લસ એટલે ત્રીજું, પાઈ માઇનસ બીજું, 2π પ્લસ પહેલું, 2π માઇનસ ચોથું. પૂર્ણાંક પાઈથી આ રીતે છે. પાઈ પ્લસ ત્રીજું ચરણ, કોસ ઋણ હોય માઇનસ, કોસ ઓફ -x, કોસ યુગ્મ વિધેય એટલે માઇનસ હોય તો પ્લસ કરી દેવાના. ટૂંકમાં જાદુ થાય, આ માઇનસ જતો રહીએ, ડાયરેક્ટ પ્લસ થઈ જાય, કારણ યુગ્મ વિધેય. સાઇન
પાઈ માઇનસ એક્સ, તો પહેલાં તો સાઇન એક્સ પૂર્ણાંક પાય એટલે પાઈ માઇનસ એટલે બીજું ચરણ, બીજા ચરણમાં સાઇન ધન હોય એટલે આ ધન. કોસ પાઈ બાય 2 પ્લસ એક્સ, પાઈ બાય 2 અપૂર્ણાંક પાઈ બાય 2 સ્વરૂપ એટલે વિધેય બદલાય, કોસનું થઈ જાય સાઇન એક્સ. કોસ પાઈ બાય 2 પ્લસ એક્સ તો વિધેય બદલાય સાઇન એક્સ. પાઈ બાય 2 પ્લસ એટલે બીજું ચરણ, પાઈ બાય 2 માઇનસ પહેલું ચરણ, 3 પાઈ બાય 2 માઇનસ ત્રીજું, 3 પાઈ બાય 2 પ્લસ ચોથું. તો આ પાઈ બાય 2 પ્લસ એટલે કયું ચરણ છે? બીજું. બીજા ચરણમાં મૂળ વિધેય કોસ ઋણ હોય એટલે આ નિશાની આવશે માઇનસ, એટલે અહીંયા કૌંસ કરી દઉં. તો જુઓ આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયા, કોસ ઇન્ટુ કોસ કોસ સ્ક્વેર છેદમાં સાઇન ઇન્ટુ સાઇન સાઇન સ્ક્વેર, તો કોસ સ્ક્વેર ભાગ્યા સાઇન સ્ક્વેર એટલે કોટ સ્ક્વેર થઈ ગયા. બસ આ સાબિત કરવું હતું. આ જ પ્રકારનો દાખલો છે 9મો. કોસ 3 પાઈ બાય 2 પ્લસ એક્સ, કોસ 2 પાઈ પ્લસ એક્સ. હવે આના ગુણાકારમાં છો, ત્યાં જગ્યા નથી એટલે અહીં લખું છું. કોટ 3 પાઈ બાય 2 માઇનસ એક્સ પ્લસ કોટ 2 પાઈ પ્લસ એક્સ. આના બરાબર 1 સાબિત કરવો છે. થ્રી પાઈ બાય 2 માઇનસ ત્રીજું ચરણ, 3 પાઈ બાય 2 પ્લસ ચોથું ચરણ, પાઈ બાય 2 સ્વરૂપ વિધેય બદલાય એટલે આ કોસનું થઈ ગયું સાઇન એક્સ. પણ ચરણ કયું? ચોથું. ઓલ એસ ટી સી, સી એટલે કોસ. ચોથા ચરણમાં મૂળ વિધેય કોસ ધન હોય એટલે આ સાઇન એક્સ ધન. કોસ 2 પાઈ પ્લસ એક્સ પૂર્ણાંક પાઈ વિધેય ના બદલાય એટલે આ કોસ એક્સ. 2 પાઈ પ્લસ એટલે પહેલું ચરણ, એમાં મૂળ વિધેય કોસ ધન હોય એટલે આ પણ ધન. એના ગુણાકારમાં 3 પાઈ બાય 2 અપૂર્ણાંક પાઈ વિધેય બદલાય એટલે કોટનું શું થઈ જાય? tan x. 3 પાઈ બાય 2 માઇનસ એટલે ત્રીજું ચરણ, ત્રીજા ચરણમાં tan ધન હોય એટલે કોટ ધન હોય, તો આ મૂળ વિધેય ધન છે, મૂળ વિધેય ધન એટલે આ ધન. પૂર્ણાંક પાઈ વિધેય ના બદલાય એટલે આ કોટ એક્સ. 2 પાઈ પ્લસ એક્સ, 2 પાઈ પૂર્ણાંક એટલે વિધેય ના બદલાય કોટ એક્સ. 2 પાઈ પ્લસ એટલે પહેલું ચરણ, પહેલા ચરણમાં મૂળ વિધેય કોટ છે એ ધન હોય એટલે આ નિશાની ધન. પહેલાં તો આ બધું બદલી દીધું. હવે જુઓ આ સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ છે, ગુણાકારમાં કૌંસ આ રીતે ગુણાકારમાં છે, તો tan એક્સ એટલે સાઇન એક્સ ભાગ્યા કોસ એક્સ અને કોટ એક્સ એટલે કોસ એક્સ ભાગ્યા સાઇન એક્સ થાય. સાઇન એક્સ ઇન્ટુ કોસ એક્સ, આ લસા લઈ લો કોસ સાઇન, તો આ સાઇન આને ગુણશે, સાઇન ઇન્ટુ સાઇન પ્લસ કોસ ઇન્ટુ કોસ, તો જુઓ આ સાઇન આ કોસ જશે અને આ સાઇન સ્ક્વેર પ્લસ કોસ સ્ક્વેર એટલે 1. તો જુઓ આ 3.3માં આટલા દાખલા આપણે આગળના લેક્ચરમાં શીખી ગયા એ જ રીતના હતા, એટલે પહેલાં એ લઈ લીધા. હવે થોડાક સૂત્ર લખાઈશ અને પછી નવા દાખલા ચાલુ કરીશું. જોઈ લો, આ એટલે સૂત્ર લખીએ. જો હવે જે સૂત્રો લખાવું છું, જે રીતે આગળ થિયરી અગત્યની હતી, એકમ વર્તુળ એ લોજિક અગત્યનું હતું, એ જ રીતે આ સૂત્ર લખાવું છું. એ સૂત્રો બી તમને ખાસ ધ્યાન દોરજો. આ પ્રકરણ માટે તૈયાર કરવાના છે એવું નથી. આખું ગણિત 12મા ધોરણમાં તો કેટલી જગ્યાએ આવશે ગણવું અઘરું છે, એટલી જગ્યાએ સૂત્રો ઉપયોગમાં આવશે. અને કાયમી એટલે થોડોક ટાઈમ ભલે વધારે લાગે પણ સૂત્રો તૈયાર કરવાના સરસ રીતે. અને એટલે જ જો મેં લખીને ના રાખ્યું સૂત્રોની લિસ્ટ
કે લખતો જાઉં છું, તમને સમજાવતો જાઉં છું કે ભલે 5 મિનિટ વધારે લાગે પણ સરસ તૈયાર થવા જોઈએ. જોજો cos x plus y, cos x cos y minus sin x sin y. cos x plus y સૂત્ર ધ્યાનથી જોજો. cos x cos y minus sin x sin y. બીજું લખું ને પછી કહું. cos x minus y, cos x cos y plus sin x sin y. હવે બે સૂત્ર જુઓ. આ બે કોસના સૂત્ર છે. cos x plus y, cos x minus y એકદમ સીધું સરખું જ સ્વરૂપ હોય. cos x cos y sin x sin y છે, પણ પ્લસમાં માઇનસ અને માઇનસમાં પ્લસ, એટલે એમ કહેવાય કે કોસમાં નિશાની વિરુદ્ધ આવે. cos x plus y તો cos x cos y માઇનસ sin x sin y. આમ યાદ તો હોવું જ જોઈએ. cos x minus y તો કે cos x cos y પ્લસ sin x sin y. પણ જોડે ખબર બી હોય કે કોસમાં નિશાની વચ્ચે વિરુદ્ધ આવે, એટલે ક્યાંક ભૂલ થતી હોય ને ક્યારેક તો અટકી જાય ભૂલ. કોસમાં નિશાની કેવી હોય? વિરુદ્ધ હોય. હવે આ જ રીતે બે સાઇનના સૂત્રો લખીશું. sin x plus y, sin x sin y, sin x cos y પ્લસ cos x sin y. બીજું સાઇનનું sin x minus y, sin x cos y minus cos x sin y. કોસના સૂત્રમાં બંને કોસ બંને સાઇન હોય, વચ્ચે નિશાની વિરુદ્ધ હોય. સાઇનના સૂત્રમાં એક સાઇન હોય એક કોસ હોય અને નિશાની રકમની હોય. યાદ તો સીધું હોવું જ જોઈએ. sin x plus y તો કે sin x cos y વત્તા cos x sin y. sin x minus y તો કે sin x cos y માઇનસ cos x sin y. એક સાઇન એક કોસ જુઓ બદલાઈ જાય. sin x છે તો અહીંયા cos x થઈ ગયો. xમાં sin cos બદલાણું, yમાં cos sin બદલાણું. એ રીતે છે. તૈયાર તો કરવાના જ. ચારે ચાર ભેગું કરવું હોય તો હું એવું બોલીશ. કોસના સૂત્રમાં બંને કોસ બંને સાઇન નિશાની વિરુદ્ધ. સાઇનના સૂત્રમાં એક સાઇન એક કોસ નિશાની રકમની. બોલવા માટે આવું બોલી શકાય ને બાકી જોઈને તૈયાર કરો એટલે ખ્યાલ આવી ગયો હું શું બોલ્યો એ. ઓકે. tan x plus y, tan x plus tan y upon 1 minus tan x tan y. tan x minus y, tan x minus tan y upon 1 plus tan x tan y. બે ટેનના સૂત્ર. tan x plus y તો tan x plus tan y upon 1 minus tan x tan y. tan x minus y તો tan x minus tan y upon 1 plus tan x tan y. તો આ બે સૂત્રનું સ્વરૂપ સરખું જ છે. તો આમાં એવું કહેવાય કે રકમની નિશાની અંશમાં છેદમાં વિરુદ્ધ. જો પ્લસ છે તો અંશમાં પ્લસ છેદમાં માઇનસ, માઇનસ છે તો અંશમાં માઇનસ છેદમાં પ્લસ, રકમની અંશમાં છેદમાં વિરુદ્ધ. આટલું થોડું યાદ હોવું જોઈએ. બાકી તો સૂત્ર તો તૈયાર કરવાનું જો. tan x plus y તો tan x plus tan y upon 1 minus tan x tan y. tan x minus y તો tan x minus tan y upon 1 plus tan x tan y. યાદ તો હોવું જ જોઈએ પણ જોડે થોડી ખબર હોય કે સૂત્રમાં રકમની નિશાની અંશમાં વિરુદ્ધ નિશાની છેદમાં. એટલે ક્યારેક નાની નાની ભૂલને અટકાવે. થોડી થોડી માહિતી હોય બાકી તૈયાર તો કરેલું જ હોય. cot x plus y જો cot x cot y minus 1 upon cot y plus cot x. cot x minus y, cot x cot y plus 1 upon cot y minus cot x. કોટના સૂત્ર એકદમ વધારે ધ્યાન રાખીને તૈયાર કરવા પડે. કોટ એક્સ પ્લસ વાય
તો કોટ એક્સ કોટ વાય -1 અપન કોટ વાય પ્લસ કોટ એક્સ માઇનસ વાય, તો કે કોટ એક્સ કોટ વાય +1 અપન કોટ વાય માઇનસ કોટ એક્સ. હવે જુઓ, કોટમાં પહેલું આ રકમની નિશાની છે ને છેદમાં, અંશમાં વિરુદ્ધ, સ્વરૂપ બેનું સરખું જ હોય. રકમની નિશાની છેદમાં, અંશમાં વિરુદ્ધ. કોટમાં જોઈ લો, આ માઇનસ છે તો પ્લસ, છેદમાં માઇનસ, પ્લસ છે તો છેદમાં પ્લસ, અંશમાં માઇનસ છે. રકમની નિશાની છેદમાં, અંશમાં વિરુદ્ધ નિશાની. બીજું, આ હું પહેલાં કોટ વાય પ્લસ કોટ એક્સ લખું ને એટલે ઘણાને એમ થાય કે એમાં શું સર કોટ એક્સ પ્લસ કોટ વાય લખો ને, પણ અહીંયા જુઓ પહેલાં વાય છે, આ પહેલાં હોય. આ ક્રમ અગત્યનો એક્સ વાયનો. દરેક સૂત્રમાં જ્યાં એક્સ આવતો હોય ત્યાં એક્સ અને વાય પહેલો અને વાય આવતો હોય બીજો કહેવાય. એટલે આ એક્સ પહેલો વાય બીજો. તો અહીંયા કોટ વાય માઇનસ કોટ એક્સ અને વચ્ચે માઇનસ છે, ક્રમ ફરે તો જવાબ ખોટો કહેવાય, નિશાની જુદી આવે. એટલે આને આમ લખું છું કે બે સૂત્ર એક જ સ્વરૂપમાં યાદ રાખવાના, કોટ વાય પ્લસ કોટ એક્સ ને છેદમાં કોટ વાય માઇનસ કોટ એક્સ. કારણ ખબર પડી ગયા લખવાનું. હવે જો આ ક્રમનું મેં કીધું એ તમને કહી દઉં કે આ બધા સૂત્રમાં પહેલો અક્ષર એક્સ છે અને બીજો અક્ષર વાય છે. તો સામે એ ક્રમ અગત્યનો. ધારો કે અહીંયા તો બે કોસ છે, બે સાઇન છે એટલે ફેર ના પડ્યો. પણ અહીંયા જુઓ, સાઇન એક્સ પ્લસ વાય, તો સાઇન એક્સ કોસ વાય વત્તા કોસ એક્સ સાઇન વાય લખ્યું મેં. આનો અર્થ ફિક્સ થયો કે આ પહેલો જે હોય, જ્યારે આ ઊંધું સૂત્ર મૂકું ને જબાથી ડાબા, ત્યારે અગત્યતા ખબર પડે કે સાઇન એક્સ કોસ વાય પ્લસ કોસ એક્સ સાઇન વાય હોય તો સાઇનમાં જે પહેલો હોય ને એક્સ કહેવાય ને કોસમાં જે હોય એ વાય કહેવાય. જુઓ, એમાં માઇનસમાં તો ખાસ સાઇન એક્સ કોસ વાય માઇનસ કોસ એક્સ સાઇન વાય, તો આ પહેલો એક્સ મૂકવાનો પછી વાય મૂકવાનો. જો સાઇનમાં હોય પહેલો અક્ષર, કોસમાં હોય બીજો અક્ષર, માઇનસમાં વધારે અસર કરે. એટલે દરેક જગ્યાએ રીતે એક્સ વાયનો ક્રમ ફિક્સ છે. ઓકે, ધીમે ધીમે ખબર પડશે. આજના તો અત્યારે તો બધી નહીં ખબર પડી જાય, પણ પહેલાં સૂત્ર તૈયાર કરશું, પછી સેજ દાખલા ગણશું એટલે સમજાઈ જશે શું છે. આજ પહેલું કામ ખાલી સૂત્ર તૈયાર કરજો. આ તો હું થોડી માહિતી અત્યારથી આપી રાખું છું એટલે દાખલામાં થોડુંક સરળ રહે. થઈ ગયા બધા? હવે જુઓ આગળ. cos 2x એના કોસાઇન સ્વરૂપના 3 સૂત્ર છે. cos સ્ક્વેર એક્સ માઇનસ સાઇન સ્ક્વેર એક્સ. બીજું સ્વરૂપ 2 cos સ્ક્વેર એક્સ માઇનસ 1. ત્રીજું સ્વરૂપ 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર એક્સ. cos 2x ના 3 સૂત્ર છે. cos સ્ક્વેર એક્સ માઇનસ સાઇન સ્ક્વેર એક્સ, 2 cos સ્ક્વેર એક્સ માઇનસ 1 અને 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર એક્સ. હવે આ સૂત્ર જે છે એને હું ટૂંકમાં બોલું તો શું બોલું સાંભળજો. કોસના 3 સ્વરૂપ. આ 2x કે x નહીં બોલું, કોસના 3 સ્વરૂપ. પહેલું cos સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર, બીજું 2 cos સ્ક્વેર માઇનસ 1, ત્રીજું 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર. શા માટે? તો કે જો આ 2x હોય તો અહીંયા x થાય. હવે ધારો કે મને કોઈ એમ કહે કે cos x છે અને મારે આ 3 સૂત્ર મૂકવા છે, તો મૂકી શકાય. પહેલું સ્વરૂપ cos સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર. આ x હશે તો x બાય 2 કરી દઈશ. આ 2x હોય ને આ x થાય તો એનો અર્થ અડધા થાય એમ કહેવાય કે નહીં ગુજરાતીમાં? તો આ x હોય તો x બાય 2. બીજું સ્વરૂપ 2 cos સ્ક્વેર x બાય 2 માઇનસ 1. ત્રીજું સ્વરૂપ 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર x બાય 2. ખ્યાલ આવે છે? હવે કોઈ કે અહીંયા cos 4x ને મારે સૂત્ર મૂકવું છે તો સમજી ગયા? cos સ્ક્વેર 2x માઇનસ સાઇન સ્ક્વેર 2x, 2 cos સ્ક્વેર 2x માઇનસ 1, 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર 2x. સૂત્ર ત્રિકોણમિતિનું એક સ્વરૂપ આપે. આ સ્વરૂપ ફિક્સ છે કે આ 2x હોય તો સામે x થાય. એટલે હું ગુજરાતીમાં એવું કહું ખૂણો અડધો થાય. આને ખૂણો કહેવાય. π/6 π/4 આપણે લખીએ છીએ ને એ છે. તો હું એમ કહીશ ગુજરાતીમાં કે ખૂણો અડધો થાય. કોસના સૂત્રના 3 સ્વરૂપ. cos સ્ક્વેર માઇનસ સાઇન સ્ક્વેર, 2 cos સ્ક્વેર માઇનસ 1, 1 માઇનસ 2 સાઇન સ્ક્વેર. આ 2x હોય તો x થાય, x હોય તો x બાય 2 થાય. યાદ એટલું હોય ખૂણો અડધો થાય. અને સૂત્ર બે બાજુ આવે, ડાબાથી જબા જબાથી ડાબા, બે બાજુ ઉપયોગ આવે. આ બધા જ સૂત્રનો બધા કમ્પ્લીટ ત્રિકોણમિતિમાં જેટલા લખવું એટલા.
બંને સ્વરૂપ ઉપયોગમાં આવશે, બે રીતે આવડવું જોઈએ. કાઢી નાખવાને એ સૂત્રોની લિસ્ટ વધી ગયું એવું લાગશે. પછી તમે sin 2x, તો એનું સૂત્ર છે 2 sin x cos x. તો હું સાઇનનું સૂત્ર બી એમ બોલીશ. સાઇન તો કે 2 sin cos લખાય, સાઇન તો કે 2 sin cos લખાય. આ 2x છે તો સામે x થાય, ખૂણો અડધો થાય. હવે અહીંયા તમને કહું sin x, બોલો આવડે? તો કે 2 sin cos, કાંઈ નહીં, ખૂણો અડધો થાય. કોઈ લખે sin 4x, તો કે આનું sin cos સ્વરૂપ લખવું હોય તો 2 sin 2x cos 2x, ખૂણો અડધો થાય. એટલે સાઇનનું સૂત્ર હું શું યાદ રાખું? 2 sin cos. ઉલટું 2 sin cos હોય તો કે સાઇન. આમ આવું તો ખૂણો બમણો થાય, આમ જાવ તો ખૂણો અડધો થાય. હા, ફરી યાદ કરાવું, આજે ના આજે બધું નહીં આવડી જાય, આ તમને સમજાવું છું. તમારે સૂત્રો તૈયાર કરવાના છે સમજૂતી ધ્યાનમાં રાખીને, પણ દાખલામાં ઉપયોગ કરશું પછી આવડતું થશે. ઓકે, હવે આ cos 2x નું tan સ્વરૂપનું સૂત્ર, ટૂંકમાં cos 2x ના તમને ટોટલ 4 સૂત્ર દેખાશે. tan સ્વરૂપનું સૂત્ર 1 minus tan square x upon 1 plus tan square x. cos 2x તો કે 1 minus tan square x upon 1 plus tan square x. તો કોસનું tan સ્વરૂપ હું શું બોલું જોજો, આ 2x ને x નહીં બોલું, કોસનું tan સ્વરૂપ 1 minus tan square upon 1 plus tan square, 1 minus tan square upon 1 plus tan square. કારણ ખૂણો અડધો થાય. હવે તમને ખ્યાલ આવી ગયો, હવે નથી લખતો. આ x હોય તો અહીંયા x/2 કરી દેવાય, આ 4x હોય તો અહીંયા 2x કરી દેવાય, ખૂણો અડધો થાય. એ જ રીતે આ સાઇનનું પણ tan સ્વરૂપ છે, 2 tan x upon 1 plus tan square x. ઓકે, 2 tan x upon 1 plus tan square x. તો આને શું બોલાય? 2 tan upon 1 plus tan square. અને છેલ્લું આજ tan 2x નું tan સ્વરૂપ, તો કે 2 tan x upon 1 minus tan square x. cos 1 minus tan square 1 plus tan square, sin 2 tan upon 1 plus tan square, tan 2 tan upon 1 minus tan square. આ tan એટલે t લખાય કે નહીં? tan એટલે પહેલો અક્ષર શું થાય? t લખીએ છીએ કે નહીં? તો આ સૂત્રોને 1 minus t square upon 1 plus t square, 2t upon 1 plus t square, 2t upon 1 minus t square. એકદમ ટૂંકમાં આ રીતે યાદ રાખવું હોય તો એ રખાય. કોસનું tan સ્વરૂપ તો કે 1 minus t square upon 1 plus t square, સાઇનનું tan સ્વરૂપ તો કે 2t upon 1 plus t square, tanનું tan સ્વરૂપ તો કે 2t upon 1 minus t square. ક્લિયર બધા? હજુ 3 સૂત્ર લખીશ, પછી દાખલા શરૂ કરીશ. અને એ બી થોડાક બાકી રાખી દઈશું સૂત્ર, કે પહેલાં આપણે જેટલા લખીએ છીએ એનો ઉપયોગ કરીને દાખલા કરી નાખીએ. જોઈ લ્યો, સરસ લિસ્ટ છે, મસ્ત તૈયાર કરી દેવાના. જુઓ, હવે જેટલા લખેલા છે ને સૂત્રો, એના ઉપયોગવાળા દાખલા લઈ લઉં. થોડાક સૂત્રો બાકી રાખું છું, પછી એનો ઉપયોગ આવશે ત્યારે એ સૂત્રો લખીને એના દાખલા. એટલે થોડાક કટકા થઈ જાય તો તમને તૈયાર કરવું સરળ પડે. બરાબર છે? જોજો, 3.3 નો 5મો દાખલો, sin 75 નું મૂલ્ય શોધો. જોજો, sin 75 એટલે 45 + 30 થાય. આ જે સંખ્યા હોય ને 75,
એને આપણે એવી બે સંખ્યાનો સરવાળો અથવા બાદબાકી ગમે તે બતાવવાનું છૂટો હોય, સરવાળો બતાવાય, બાદબાકી બી બતાવાય, પણ એવી જ બે સંખ્યા લખવાની કે જેનું મૂલ્ય આપણને ખબર હોય. હવે આપણને મૂલ્ય ખબર કોનું છે? 0 90 બાદ કરી દઉં તો વચ્ચે 3 જ કિંમત આપણને ખબર છે, 30 45 ને 60. 0 30 45 60 અને 90. તમને અત્યાર સુધી આટલા મૂલ્ય તૈયાર કરેલા હોય તમે તો 0 90 તો આવે જ નહીં. એના સિવાયનું કેટલા વધે? 30 45 ને 60. તમારે એટલું જ વિચારવાનું કે 30 45 60 એ ત્રણમાંથી કઈ બે સંખ્યાનો સરવાળો કે બાદબાકી આ સંખ્યા આવી જાય. 45 વત્તા 30 75 થઈ ગયા. એ લખી નાખવાનું. આ એક્સ કહેવાય ને આ વાય કહેવાય. જોજો દાખલામાં બધે એક્સ વાય એવું જરૂર નહીં, સૂત્ર હંમેશા સ્વરૂપ હોય ત્રિકોણમિતિમાં. આ એક્સ પ્લસ વાય, તો સાઇન એક્સ પ્લસ વાયનું સૂત્ર યાદ કરો. સાઇન એક્સ કોસ વાય વત્તા કોસ એક્સ સાઇન વાય. જો એક્સ વાય બદલાય, સાઇન એક્સ કોસ વાય હોય તો પછી કોસ એક્સ થઈ જાય, સાઇન વાય થઈ જાય. ટૂંકમાં સાઇન સૂત્ર એક સાઇન એક કોસ ને રકમની નિશાની. હવે મૂલ્ય મૂકી દો. સાઇન 45 1/√2, કોસ 30 1/2, કોસ 45 1/√2, સાઇન 30. આ ખોટું મૂક્યું ને, જો તમે સાચું મૂકજો, √3/2 થાય કોસ 30. સાઇન 30 1/2. આ 2√2 લસા જુઓ, 2√2 બેનો છેદ સરખો છે, √3 + 1 થઈ ગયું 75. બીજો દાખલો છે આમાં tan 15. જુઓ જોઈ, tan 15 તો કે 45 ઓછા 30 થાય. tan 15 એટલે 45 ઓછા 30. તો આ સૂત્રનું સ્વરૂપ થઈ ગયું tan x માઇનસ વાય. tan x માઇનસ tan y અપન 1 પ્લસ tan x tan y. ઓકે. tan 45 1, tan 30 1/√3, tan 45 1, tan 30 1/√3. આ √3 લસા, √3 - 1 છેદમાં બી √3 લસા, √3 + 1. જો અંશ અને છેદ બંનેમાં લસા √3 લઈએ એટલે અંશનો છેદ અને છેદનો છેદ ઉડી જાય એટલે લસાનો √3 લખવાનો આવશે નહીં. હવે સામાન્ય રીતે અહીંયા બંને વર્ગમૂળ હોય છેદમાં, આ રીતે વર્ગમૂળવાળું પદ હોય તો કરણી સમયીકરણ એનો ઉપયોગ કરીને સાદુરૂપ આપી દેવાનો. આને આ જવાબ નહીં રાખવાનો. √3 - 1 છેદમાં √3 + 1 છે તો અંશ છેદને √3 - 1 થી ગુણાઈ દઉં. છેદની કરણી થઈ ગઈ, અંશમાં વર્ગ થઈ ગયો. √3 - 1 ગુણાવું એટલે અંશમાં વિસ્તરણ કરું, a² એટલે √3² -2ab 2 ગુણ્યા √3 ગુણ્યા 1 પ્લસ b² એટલે આ 1² 1 a² -2ab પ્લસ b² વિસ્તરણ છેદમાં તો a² ઓછા b². તો આ 3 ને 1 4 -2√3 છેદમાં 3 ઓછા 1 2 2 સામાન્ય 2 -√3. આ 2 જશે. આવી ગયો જવાબ. છેદમાં જ્યારે આવું હોય વર્ગમૂળવાળા પદ હોય કરણી લઈ સાદુરૂપ આપી દેવાનું. કોઈ કહેશે આનું બી લખવું હોય તો સર તો લખાય છે, અત્યારે તો આ જવાબ છે જો, પણ લખાય છે આનું બી સ્વરૂપ. આ √2 છે, ઉપર નીચે √2 ગુણાઈ દેવાના. આ √2 અંદર ગુણાઈ દઉં, √6 પ્લસ √2/4 આ વધારાનું છે. આ સ્વરૂપ બી લખાય છે. અત્યારે તો આ જવાબ જ છે. બોલો ખ્યાલ આવી ગયો?
જોઈ લ્યો આટલું. ઉદાહરણ 11 જુઓ, sin 15. હવે તો કદાચ તમને ખ્યાલ આવી ગયો. 15 એટલે 45 ઓછા 30. sin x માઇનસ વાય. મને ટેવ હોય આલ્ફા માઇનસ બીટા એક્સ માઇનસ વાય 2 સ્વરૂપે સૂત્ર યાદ હોય એટલે આ sin x માઇનસ વાય. તો સૂત્ર sin x cos y માઇનસ cos x sin y. x એટલે 45, y એટલે 30. sin 45 1/√2 cos 30 √3/2 cos 45 1/√2 sin 30 1/2. તો જો આ 2√2 લસા તો અંશમાં √3 - 1 છેદ તો સરખો જ છે 2√2 તો √3 - 1 થઈ ગયો જવાબ. ઉદાહરણ 12 13 પાઈ ભાગ્યા 12 આનું મૂલ્ય શોધવું છે. આ દાખલો IMP. આમ તો ગમે તે રકમ પૂછી શકાય, પૂછાય છે આવી રકમો, મૂલ્ય શોધોની. આ 15 75 એવા આ બહુ પૂછાય છે એટલે IMP. 10 જુઓ, આ 13 ભાગ્યા 12, 12 એકા 12, 13 માંથી 12 ગયા કેટલા વધે? 1. તો 1 ગુણ્યા 12 એટલે 12 પાય વત્તા શેષ 1 વધે એટલે પાય. આગળના લેક્ચરમાં શીખી ગયા હતા એ પાછું. અને આ છેદના 12 અલગ જોઈ લો. આ 12 ને 1 13 પાય થઈ ગયો અંશ. છેદના 12 અલગ કરી દીધા. આ 12 જશે એટલે આ 10 પાય ભાગ્યા 12. પૂર્ણાંક પાય વિધેય ના બદલાય. ઓકે. પાય વત્તા ત્રીજું ચરણ, ત્રીજા ચરણમાં 10 ધન હોય એટલે આ ધન. ક્લિયર? આ π/12 છે ને એને હું π/4 - π/6 લખી નાખીશ. જોઈ લો આનું સાદુરૂપ બતાવી દઉં. બાર લસા થાય. કોકને લસા નહીં આવડતો કંઈ વાંધો નહીં. 6 ગુણ્યા 4 લસા. 6 આ બાજુ ગુણાવી દો 6 પાય. 4 આ બાજુ ગુણાવી દો 4 પાય. 2 પાય 6 4 24 π/12 થઈ ગયું. ટૂંકમાં π/12 એટલે લખી શકાય. હવે તમે કહેશો સર અમને કેવી રીતે ખબર પડે? સાંભળજો, કંઈ નથી, આ તો ખાલી બતાવ્યું. આ રેડિયન માપ છે ને. અંશમાં ફેરવવું હોય તો મેં તમને શું કીધું હતું? π180 મૂકી દેવાના. સિમ્પલ. આ π180 મૂકું ભાગ્યા 12 કરું. 12 15 180. હમણાં ગણાવ્યો મેં તમને દાખલો 10 15નો ગણાવ્યો કે નહીં? એ જ છે ભાઈ. એટલે મેં શું જોયું હોય 180 ભાગ્યા 12 એટલે 15. તો કે 15ની રીત ફિક્સ કરી દીધી 45 ઓછા 30. 45 એટલે π/4 ને 30 એટલે π/6. કંઈ આવું લીધું ના હોય હો. આ તો ખાલી તમને બતાવ્યું. ખબર પડી ને? આ પાય એટલે 180. 180 ભાગ્યા 12 એટલે 15. તો 15 એટલે 45 ઓછા 30. હું કંઈ π/4 ને π/6 વિચારીને ના લસા ના લઉં. આ 15 છે એટલે મેં 45 ઓછા 30 લખેલા છે. બીજું કંઈ નથી કરેલું. હવે એનું સૂત્ર મૂકી દો. આગળ ગણેલો જ છો, ફરી વાર ગણું છું. IMP છે એટલે ભલે 2 વાર ગણીએ. 10x - 10y upon 1 + 10x 10y. સૂત્ર મૂકી દીધું. 10 45 1 10 30 1/√3. 45 1 30 એટલે 1/√3. આ √3 લસા
√3 - 1 √3 + 1 અંશનો છેદ છેદનો છેદ ગયા છેદની કરણી √3 - 1 અંશ છેદને ગુણાવી દીધા આનું વિસ્તરણ 3 2√3 + 1 છેદનું વિસ્તરણ a² - b² 4 - 2√3 છેદમાં 3 - 1 2 2 સામાન્ય આ દાખલો 2 અથવા 3 માર્કમાં પૂછાય છે બાકીના બધા 1 માર્કના હતા અને IMP આનું લોજિક ખબર પડી ગઈ ને આટલું ખાસ અગત્યનું છે બાકી કંઈ નથી જોઈ લ્યો હવે જુઓ આપણે ટેક્સ્ટબુકમાંથી 4 દાખલા ગણેલા છે આવા કિંમત શોધોના અત્યારે એમાં sin 15 sin 75 આવ્યું અને tan 15 આવ્યું બીજા 2 દાખલામાં તો tan 15 જ આવ્યું રકમ જુદી હતી પણ હતું tan 15 જ હવે સાંભળજો તો આનો અર્થ તમને એટલી ખબર પડી કે એક સિમ્પલ લોજિક ઉપર આ કિંમત શોધો છે 75 એટલે ફિક્સ 45 + 30 ઓકે 15 એટલે આપણે ફિક્સ કરી દીધું 45 - 30 હવે 15 એટલે કોઈ કહેશે કે 60 - 45 60નું મૂલ્ય હોય ને 45નું મૂલ્ય હોય ગણી શકાય 100% જવાબ સરખો જ આવે પણ મેં ફિક્સ કરેલું છે 75 તો કે 45 + 30 15 તો કે 45 - 30 તમે જોયું તો આ 2 જ વસ્તુ આવી હવે તમને આ ખબર હોય અને સૂત્ર આવડતા હોય તો ધારો કે એક રકમ હું અહીંયા લખું cos 15 આવડે કે નહીં બીજી રકમ આપું cos 75 આવડે કે નહીં ત્રીજી રકમ આપું tan 75 આવડે કે નહીં આવડે 100% આવડે 45 + 30 બીજું શું tan 15 તો ગણ નાખ્યો આપણે cot 75 આવડે cot 15 આવડે આ 2 જ લોજિક છે ને પછી એનું સૂત્ર એટલે દાખલો થઈ ગયો પછી સાદરૂપ તો આવડે ને તો આટલા દાખલા તમારે ગણ દેવાના આ બધા સહેલા દેખાશે હવે એક સારી રકમ લખું છું આટલું સરસ મેં તમને શીખવાડેલું હોય તમે કહેશો સર મસ્ત આવડી ગયું હવે હું પેપરમાં પૂછું હું કહીશ કે મેં તમને શીખવાડેલું છે એનું એ જ પૂછ્યું છું તમે કહેશો સર કંઈક નવું પૂછ્યું છું ચલો જોઈ જવાબ આપો જોઈએ આ મેં શું લખ્યું છું કોઈને ખબર પડે હું શીખવાડતો હોઉં ને ત્યારે હું જે બોલું છું ને એના ઉપર વધારે ધ્યાન આપો આ ક્લાસમાં હું કાયમ કહું કે લખવાની કંઈ ઉતાવળ નહીં શાંતિથી લખાશે પહેલાં આવડી જવું જોઈએ જો આ રકમ હું પૂછું ને એટલે તમને પૂછું કે ચલો કેટલાને આવડે હવે અત્યારે બી પૂછું છું ચલો કેટલા જવાબ આપ્યા કે આનું મેં શું લખ્યું છે મેં શીખવાડી દીધું 100% સાંભળજો કહું છું જેને ખબર પડી ગઈ એને પડી ગઈ આ પાયો હોય ને ત્યારે આગળ એક હમણાં મેં લોજિક કીધું કે પાય એટલે 180 છે ભાઈ આ 180 મૂકો એટલે π/12 તમને ખબર છે 180 / 12 મેં 15 કર્યા હતા 15 × 5 કેટલા થયા 75 tan 75 લખ્યું જાય રહ્યું જો આ મેં તમને ગણવા આપી દીધું હતું તમને આ આવડત પણ આ ના આવડત tan 75 છે તો 75 એટલે શું લખાય ભાઈ 45 + 30 જો આ થઈ ગયું આનો લસા લ્યો આવી જાય જરૂર નહીં આ 75 જે 45 + 30 થાય જ ભાઈ tan x + y નું સૂત્ર tan x + tan y upon 1 - tan x tan y સૂત્ર મૂકી દીધું tan 45 1 tan 30 1/√3
tan 45 1, tan 30 1/√3. ઓકે, √3 લસા, √3 + 1, √3 - 1, √3 + 1, √3 - 1. અંશનો છેદ, છેદનો છેદ સરખો છે ગયો. છેદની કરણી √3 - 1 છે છેદમાં, ઉપર નીચે √3 + 1 ગુણાવું એટલે અંશમાં શું થઈ ગયો? વર્ગ. આનું વિસ્તરણ કરો 3 2√3 1 a વર્ગ ઓછા b વર્ગ. હવે આ તો આવડે હો, જાજુ નહીં બોલતો. 3 ને 1 4 2√3 2 2 સામાન્ય 2 + √3. થઈ ગયું? બોલો, ખ્યાલ આવે છે? હવે જો આટલું શીખવાડીને કશું બોલ્યા વગર એક રકમ આપું છું. ટેન હતું ને, શું આવ્યું હતું? 15 આવ્યું હતું ને, તો આમાં એ જ આવશે. જોઈ લેજો, sin 15 આવશે. ક્લિયર? સમજાઈ ગયું? જોઈએ, કરજો આ દાખલો. આ બધાને ફેરવી એકાય પાયમાં. જો આ તમે ગણાવી દીધો. આ 75 જેટલા છે એને આ લખી શકાય, અને 15 જેટલા પૂછવા હોય એ બધા 15ને આ રીતે પૂછી શકાય. એક સ્ટેપ વધી જાય. ઉદાહરણમાં મેં વધાર્યું એ રીતે, પછી થાય 15 જ. નિશાની જે આવે હો, ટેન હતું એટલે ધન આવ્યું હતું. બધે ધન આવે એવું જરૂર નહીં. એ જે નિશાની આવે રકમ આધારિત હોય તો પછી એક કામ કરો ને, ગણો એક કોસનો બી. કોસનો સીધો આ રીતે નહીં, આ જ ગણો, મજા આવશે. ગણજો. આ કરશો ને, પહેલાં આ કરજો, પછી આ કરજો. હવે સાંભળજો, આ મૂલ્યના દાખલા શોધ્યા, સૂત્ર લખ્યા, મૂલ્યના દાખલામાં સૂત્રનો ઉપયોગ કર્યો, તો તમને એક વસ્તુનો ખ્યાલ આવી જવો જોઈએ કે ત્રિકોણમિતિના દાખલામાં ખરેખર કશું જ નથી. એકદમ સહેલા દાખલા છે. શરત એક જ છે, સૂત્ર આવડવા જોઈએ. સૂત્ર આવડશે એટલે દાખલા આવડશે જ 100%. અને સૂત્ર ના આવડે ને તમે મને કહો સર દાખલો શીખવાડો, હું શું શીખવાડું? સૂત્ર જ મૂકવાનો છું દાખલામાં. એટલે બધાને ખાસ કહું છું કે સૂત્ર મસ્ત તૈયાર થવા જોઈએ, પછી જ દાખલા ગણવાનું શરૂ કરવાનું. અત્યારે એવું કરશો કે જ્યાં સૂત્ર આવે ત્યાં લખેલું હોય બાજુમાં ચોપડામાં, ત્યાંથી જોઈને સૂત્ર મૂકી દેશો એટલે પેપરમાં નહીં આવડે. અત્યારે સાવ સહેલા લાગશે દાખલા. ખાસ ધ્યાન દોરું છું, સૂત્ર પહેલાં તૈયાર કરવાના, પછી જ દાખલા ગણવાના. અને દાખલામાં સૂત્ર મોઢે જ મૂકવાનું, ચોપડામાં જ જોવાનું નહીં. જ્યાં ના આવડે સૂત્ર ત્યાં સમજી જવાનું, ફરીથી સૂત્ર તૈયાર કરવાની જરૂર છે. ક્લાસ હોય ને તો આપણો નિયમ છે કે આજ સૂત્ર લખાવ્યા, કાલ પૂછવું. ના આવડે એટલે 5 વાર બીજે દી લખવાના, અને પાછા બીજે દી પૂછવાના તો ખરા જ. ફરી ના આવડે તો 10 વાર. જ્યાં સુધી એક એક વ્યક્તિનું સૂત્ર તૈયાર ના થઈ જાય ને ત્યાં સુધી આ રીતે પૂછે રાખીએ. આમાંય ઉપાય તો કરીશું જ, કહું 1-2 દી રહીને. ઓકે, તો અત્યારે મસ્ત સૂત્ર તૈયાર કરી દો અને આ દાખલા તૈયાર કરી દો.